ગુજરાત એટીએસ દ્વારા નવસારીમાં એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે, જેમાં જૈશ એ મોહમ્મદ અને લશ્કરે તોયબા સહિતના જે આતંકવાદી સંગઠનો છે તેમની વિચારધારાને સમર્થન કરનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આ શખ્સ છે તે ઉશ્કેરણીજનક ભાષણો જોતો હતો, તેમજ તે આવા કાવતરાઓ ઘડતો હતો કે કાશ્મીરને ભારત દેશથી છૂટા પાડવામાં આવે, તેમજ હથિયારો સહિત તેણે જે ઈરાદાઓ છે તે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જે રીતે લાલ કિલ્લા ઉપર ધાર્મિક ઝંડો ફરકાવ્યો તેવા અલગ અલગ કન્ટેન્ટ છે તેની પાસેથી મળી આવ્યા છે. અને તે મામલે ગુજરાત એટીએસ છે તે હાલ આ દિવસોમાં ખૂબ સક્રિય જોવા મળી રહી છે ને આવા દેશ વિરોધી કૃત્ય કરનાર લોકો સામે કડક હાથે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત એટીએસની રડારમાં આ આરોપી ફૈઝાન નામનો જે શખ્સ છે, જે મૂળ ઉત્તર પ્રદેશના રામપુરનો વતની હોવાની વિગત સામે આવી રહી છે ને તે નવસારીના ઝારાવાડ વિસ્તારમાં રહેતો હતો. ત્યારે તેના ઇન્સ્ટાગ્રામ આઈડી પર કેટલાક વાંધાજનક લખાણો, ઉશ્કેરણીજનક ભાષણો તે બાબતો છે તે મળી આવી હતી. જે કન્ટેન્ટનું ગુજરાત એટીએસે એનાલિસિસ કર્યું, ત્યારબાદ તેની આ સમગ્ર ઘટનામાં સામે આવ્યું કે તે છે તે આ બહારની દેશ વિરોધી જે ષડયંત્ર કરનારા લોકો છે, આતંકવાદી સંગઠનો છે, તે વિચારધારા સાથે પ્રભાવી છે. અને ત્યારબાદ હવે આ શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જે મામલાને લઈને આજે ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ ચોંકાવનારા ખુલાસા કરતા શું કહ્યું તે સાંભળો. આ બધાને ખબર છે કે ગુજરાત એટીએસમાં જે ટેરર વિરોધી કેસીસ છે એ કરવાનો એક કન્ટિન્યુઅસ એક્ટિવિટી હોય છે. આ જ એક્ટિવિટી દરમિયાન બધા અધિકારીઓને સૂચના હતી. ગુજરાત એટીએસના ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે એક ફૈઝાન નામનો શખ્સ છે જે કે મૂળ રામપુર ફૈઝાન નામનો એક શખ્સ છે જે કે મૂળ રામપુર યુપીનો રહેવાસી છે અને લાસ્ટ લગભગ 3-4 વર્ષથી નવસારી ખાતે રહે છે, દરજીનો કામ કરે છે અને સમયાંતરે એના મૂળ વતન પણ જાય છે. અને આ જાતે ઘણો રેડિકલ છે. આ એવા લોકોને મારવાનો ષડયંત્ર રચી રહ્યો છે જે કે આને મુજબ પૈગંબર વિરુદ્ધમાં કંઈ સ્ટેટમેન્ટ કરતા હોય, વધારે બોલતા હોય અને સાથે સાથે આ જૈશ એ મોહમ્મદ અને અલકાયદાની જે વિચારધારા છે આનાથી ઘણો પ્રભાવિત છે. આ લોકોના ચેનલ્સ વગેરે ફોલો કરે છે અને આ લોકોના કહેવા મુજબ ભારતમાં જેહાદ ફેલાઈને અને કાશ્મીરને ભારતથી અલગ કરવા માટેની કાવતરામાં પણ સામેલ હોય એ રીતની આની પ્રાઇમા ફેસી એક ઇન્ફોર્મેશન મળી હતી. આ ઇન્ફોર્મેશનને ડેવલપ કરવા માટે વાઇલ્ડલાઇફ સબ ઇન્સ્પેક્ટર નિકુંજ જોશી અને પીએસઆઈ ડીવી રબારીની એક ટીમ બનાવવામાં આવેલી. આ લોકો દ્વારા એનાલિસિસ કરવામાં આવેલો અને જાણવા મળેલ કે આ એક અલ ફૈઝાન ગાઝા કરીને એક ઇન્સ્ટા આઈડી છે જે ચલાવી રહ્યો છે. એને એનાલિસિસમાં ઘણો બધો અમને રેડિકલ કન્ટેન્ટ અને એની જે આતંકી કૃત્ય કરવાની જે એના જે ટાર્ગેટ્સ હતા આ બાબતમાં જાણવા મળેલ. એક મોટી ટીમ બનાવવામાં આવેલી જેની અંદર પીઆઈ એનઆર બ્રહ્મભટ્ટ, સીએચ પનારા, કેબી દેસાઈ, એપી પરમાર, પીબી દેસાઈ, વીઆર જાડેજા, મણાલ શાહ વગેરે બધા અધિકારીઓ જોડાયેલા. નવસારી એસઓજી અને નવસારી જિલ્લા પોલીસની ટીમને પણ સાથે રાખવામાં આવેલી અને આ જે ફૈઝાન નામના માણસની ટેકનિકલ અને હ્યુમન ઇન્ટ મારફતે એની ઓળખ કરવામાં આવેલી, એને ત્યાં ડિટેન કરવામાં આવેલો. એ ડિટેન્શન પછી જ્યારે એની ચેકિંગ કરવામાં આવેલી તો એના પાસેથી ઘણી બધી શંકાસ્પદ અને રેડિકલ વસ્તુઓ મળી આવેલી. સૌથી પહેલાં એની પાસેથી એના કબજેથી એક પિસ્ટલ અને 6 જીવતા રાઉન્ડ મળી આવેલા. જ્યારે એનો ફોન ચેક કરવામાં આવેલ તો આ એ અલ ફૈઝાન ગાઝા અને એક બીજી પણ ઇન્સ્ટા આઈડી ચલાવતો હતો. એના ઉપર એક ઘણો બધો રેડિકલ કન્ટેન્ટ જે કે અલકાયદા અને જૈશ એ મોહમ્મદનો હોય એવા વિડીયોઝ અપલોડ કરતો હતો. સાથે સાથે એની જાણ મુજબ જે પૈગંબર વિરુદ્ધ બોલતા હોય એવા લોકોના ટાર્ગેટના નેમ્સ અને ફોટોગ્રાફ્સ વગેરે પણ અને એના વિરુદ્ધ આના જે વિચાર છે, જે એના મારવાની એની પ્લાનિંગ છે એ બાબતમાં પણ આ લખતો હતો. સાથે સાથે ઘણા બધા ટેલિગ્રામ ચેનલ્સની અંદર પણ ગ્રુપ્સમાં પણ એ જોડાયેલો હતો જેમાં આ રીતના ટાર્ગેટ્સ બાબતે એ માહિતીઓ આપલે કરતા હતા. જે ઘણા બધા એવા ચેનલ્સ છે જે ખાસ કરીને હું કીધા કે જૈશ એ મોહમ્મદના જે ચેનલ છે જેમાં ખાસ કરીને મુફ્તી મસૂદ અઝહર છે, અબ્દુલ રૌફ છે, આને ઘણો બધો ફોલો કરતો હતો. આને વિચારધારાથી બહુ પ્રભાવિત હતો. આને કહેવાથી આ લોકો જૈશ એ મોહમ્મદ તરફથી કોઈ પણ ઇન્સ્ટ્રક્શન મળે તો એક વૃહત જે ડિટેલ્ડ યા મોટા સ્કેલે અગર કોઈ જેહાદ હોય
તો એની અંદર પણ જોડાવાની એની ઈચ્છાને એ ઓનલાઈને સમર્થન આપેલો હતો. આ એક મોટો એક રીતે કહી શકાય કે ટેરર મોડ્યુલ હતો, જેમાં સિંગલ જે આપણે લોન વુલ્ફ કહીએ છીએ એ રીતની આ પાર્ટી હતી, જે કે એની રીતે સોશિયલી ઓનલાઈન યા કોઈ પણ જગ્યાથી કોઈ પણ આવા સ્ટેટમેન્ટ્સ હોય કોઈ વ્યક્તિ મારફતે આપેલા, જેમાં એ વિચારે કે ભાઈ આ પેગમ્બર વિરુદ્ધ છે, તો એના માટે જાતે યા એના બીજા જે લોકો છે ગ્રુપમાં જે જોડાયેલા લોકો આના સાથે મળીને એને મારવાની સાજિશ એ લોકોએ કરતા હતા. સર, આ જે હથિયાર ક્યાંથી લાવ્યો હતો, ફાઇનાન્શિયલી આને કોણ પૂરું પાડતું હતું, ટાર્ગેટ કોણ હતા? એ વેપન બાટાઈને માટે પ્રાથમિક જે પૂછપરછ થઈ એની અંદર એ લગભગ 6 મહિના પહેલાં એના મૂળ વતન રામપુર ગયેલ હતો અને એ રામપુરમાંથી એક શખ્સથી એ વેપન પરચેઝ કર્યા હતા. આ જે વેપન છે આ એક લોકલ ઇન્ડિયન મેડ વેપન છે, પરંતુ એની ક્વોલિટી થોડી સારી છે અને એ ત્યાંથી લઈને આવ્યા હતા. ટાર્ગેટ બાબતે એ ઘણા બધા લોકોને ટાર્ગેટ કરવા માટે આ ફોટોગ્રાફ્સ એના નામ્સ છે, એના ડિટેલ નેમ્સ અને એની ડિટેલ ફોટોગ્રાફનું એનાલિસિસ કરીને પછી અમે એના બાબતે આગળની તપાસ હાથ ધરીશું. ફાઇનાન્શિયલી કઈ રીતે બધા પૈસા પોતે આપતો હતો કે ત્યાંથી કોઈ આપતું હતું હેન્ડલર? એ અહીંયા હું કીધા આપણે દરજીના કામ કરતા હતા અને સારા સૂટ અને એ બધું સિલવાનું કામ કરતો હતો. તો ફાઇનાન્શિયલી એ વેપન જે છે વેપનની કોસ્ટ લગભગ 30,000 રૂપિયા છે, એ જાતેથી એને પૂરો પાડવ્યા છે. આપે કીધું કે સિંગલ છે, પણ આની સાથે કોઈ બીજા જો હોઈ શકે એવું લાગે છે, રામપુરના બીજા કોઈ અથવા એની સાથે રહેતા? એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જે નામ આવી રહ્યો છે, અમે એના થોડો પ્રાઇમોફેસી ચેટિંગ વગેરે બધી જોઈ છે, તો એક મોહમ્મદ અબુ બકર કરીને એક માણસ છે, જેની સાથે આ જાતેથી પણ અને સામેથી પણ એને ઘણા બધા જૈશે મોહમ્મદ અલકાયદા રિલેટેડ વિડીયો શેર થયા છે. એ જાતે ઘણા બધા ગ્રુપ્સમાંથી ટાર્ગેટ્સ જાતે આઈડેન્ટિફાઈ કરતો હતો અને જે ટાર્ગેટ્સ એને મળતા હતા એ બીજા ગ્રુપ્સમાં પણ શેર કરતો હતો. તો એની પાસે બીજા કોઈ એના સહયોગી થઈ શકે, પણ આપણે બધાને ખબર છે એ ઇન્સ્ટા પર અને ટેલિગ્રામ પર જે ગ્રુપ્સ છે એમાં બી પાર્ટી આઈડી જે હોય છે એ બધાને આપણે જ્યારે પ્રિઝર્વ કરવાવીએ અને એને ડિકોડ કરાવીએ ત્યારે ખબર પડશે કે એકચ્યુઅલી કોણ લોકો છે. 6 મહિનાથી હત્યાની પાસે હતું, કોઈને કોશિશ કરી અને મારવાની કોઈ પ્રયત્ન કર્યો છે ખરી? આ મૂળ રૂપે મેનલી જે યુપીનો જે રીતે રહેવાસી છે, અહીંયા એ જે દરજીનો કામ કરે છે, અહીંયાના ગ્રુપ્સ અને અહીંયાના લોકો વિશે બહુ વધારે નથી જાણતો. આ મેનલી એ જે લોકો પણ એના અમે ઇન્સ્ટા આઈડીથી મળ્યા છે એ મૂળ વધારે પડતા યુપીના જ લોકો છે અને એ ત્યાંની જ જે સ્થિતિઓ છે એનાથી વધારે અવગત રહેતો હોય છે. આ લગભગ 2-3 વર્ષથી એ રીતની રેડિકલ એક્ટિવિટીઝમાં સંકળાયેલો છે અને અમને પ્રાઇમાફેસી એ ઓનલાઈન જ રેડિકલ થયો હોય એવું પણ પ્રાઇમાફેસી જાણવા મળેલ છે, પરંતુ એનો ડિટેલ્ડ ઇન્ટ્રોગેશન હવે કરવામાં આવશે. કાલે એને અમે નવસારીથી રિમાન્ડ લઈને આવ્યા છીએ. કાલે લેટ નાઇટ ટીમ અહીંયા પહોંચી છે. 12 દિવસના અમારી પાસે એના રિમાન્ડ છે. ડિટેલ્ડ ઇન્ટ્રોગેશનમાં કદાચ એવા કોઈ લોકલ એના જો કન્ડ્યુટ્સ હોય જે એની જોડે સંકળાયેલા હોય, જેના મારફતે આ રેડિકલ થયેલો હોય, પ્રાઇમાફેસી આ જે ઓછો ભણેલો છે, જેની અંદર કે ભાઈ એને પહેલી બહુ મદરસાની દિલની તાલીમ વગેરે નથી લીધેલી, તો એ ઓનલાઈન જ અમને પ્રાઇમાફેસી લાગી રહ્યો છે કે રેડિકલ થયો છે. તમે કીધું કે ઓનલાઈન જે પેગમ્બર વિરુદ્ધ બોલતા હતા એને ટાર્ગેટ કરતો હતો, સાહેબ એમાં કોઈ લિસ્ટ કે કોઈ મળ્યું છે ખરી? નહીં, એની અંદર અમારે એ જે ફોન છે એનો એનાલિસિસ કરવાનો હાલ કમ્પ્લીટ રીતે બાકી છે. એ નામ વગેરે ની જે સેન્સિટિવિટી છે એને ધ્યાને રાખીને અમે સમયાંતરે એ બાબતે વાત કરશું. અન્ય દેશના કોઈ હેન્ડલર સાથે સંકળાયેલું હોય જે આ બંને હતા, જૈશ એ મોહમ્મદ અને અલકાયદા સિવાય? જો જૈશ એ મોહમ્મદ એક ટોટલી પાકિસ્તાન બેઝ ટેરર ઓર્ગેનાઇઝેશન છે. એમાં જે હું કીધા આપણે જે બંને જે ટેરરિસ્ટ છે, મૌલાના મકસૂદ અઝહર છે, અબ્દુલ રૌફ અસગર છે, એ બધા ફોરેનર્સ છે. એ સિવાય આના ફોનની અંદર જે ટેલિગ્રામ આઈડીઝ હોય યા ઇન્સ્ટા આઈડીઝ હોય એ કયા કન્ટ્રીથી ઓપરેટ થઈ રહી છે એ આને જ્યારે અમે રિઝોલ્વ કરાવીશું ત્યારે ખબર પડશે. કોઈ વિદેશમાં ક્યારેય ગયો હોય કે કોઈ તપાસમાં આવ્યું છે, કોઈ તાલીમ લેવા ગેરકાયદે? ના, નહીં, હાલ સુધી આવી કંઈ તાલીમ બાબતે કોઈ આવ્યું નથી. લગભગ લાસ્ટ 3-4 વર્ષથી નવસારી ખાતે રહે છે. સર, એ જે મસ્જિદમાં નમાઝ પડવા જતો હતો ત્યાં આગળ એની કોઈ સંકળાયેલા લોકો છે? જો એ બહુ પ્રાઇમાફેસી અમે હાલ વિગત પૂરું પાડવી છે. અમે પરમ દિવસે રાત્રે એને અટક કરી હતી. પછી FIR ડ્રાફ્ટ એના જે ફોન ઉપર અને એના પાસે જે લિટરેચર મળી આવેલ છે, વેપન મળી આવેલ છે, એના ઉપરથી આપણે એના ઉપર FIR દાખલ કરી છે. કાલે એને ટીમ લઈને આવી છે. તો જે લોકલ એના કોઈ પણ કન્ડ્યુટ્સ હશે જેને પ્રભાવિત કરવાની, ઇન્ફ્લુઅન્સ કરવાની યા દાવા આપવાની કોશિશ કરીએ છીએ, એ બધું બાબતે અમે આપને ફોલોઅપમાં બતાવીશું. ખાસ કરીને મોબાઈલનો વધારે ઉપયોગ કરતો હતો, તો તે મોબાઈલ
એજન્સીના ધ્યાનમાં ના આવે એની એક્ટિવિટી ધ્યાનમાં ના તેના માટે શું પ્રોટોકોલ વાપરતો શું કરતો હોય? જો આપને હું કીધા કે ભાઈ એ જે આઈડીઝ યુઝ કરતો હતો એ આઈડીઝ બેસિકલી બીજા નામો પર હોય તો એ બેસિક એમઓ એ લોકો રાખતા હોય છે. એમાં એને જે ખાસ ફ્રેન્ડ્સ હોય એ લોકો એને ફોલો નથી કરતા હોતા, તો આ લોકોને લાગે છે કે એ એનોનિમસ છે, એને કોઈ જોશે નહીં.